Good morning, guys. This is Sadiq Bloch, and you're watching your own channel, Unique English Solutions. ગાઈઝ આપણે લાસ્ટમાં શરૂ કર્યો હતો 10th સ્ટાન્ડર્ડ યુનિટ નંબર 6 આઈ લવ યુ ટીચર એનો પાર્ટ 1 તે આપણે ફિનિશ કરી ચૂક્યા હતા. જો કોઈને જોવાનો બાકી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરી અને વિડીયો જોઈ શકો છો. આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ આજ યુનિટ એનો પાર્ટ નંબર 2. ઓકે, આપણે લાસ્ટમાં અહીંયા પહોંચ્યા હતા. I developed great confidence and I even visited the president Cleveland at the White House. એટલે કે મેં ખૂબ જ આત્મવિશ્વાસ કેળવ્યો. ગ્રેટ કોન્ફિડન્સ એટલે કે ખૂબ જ આત્મવિશ્વાસ અને ડેવલપ્ડ એટલે કેળવ્યો. એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ ક્લીવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ. અને મેં વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રપ્રમુખ, પ્રેસિડેન્ટ મતલબ થશે રાષ્ટ્રપ્રમુખ, ક્લીવલેન્ડની મુલાકાત પણ લીધી. ઓકે, ક્લીવલેન્ડનું આખું નામ છે ગ્રોવર ક્લીવલેન્ડ. તે વ્હાઇટ હાઉસમાં તે સમયના રાષ્ટ્રપ્રમુખ હતા, ગ્રોવર ક્લીવલેન્ડ. ઓકે, અહીંયા સુધી આપણે કમ્પ્લીટ કર્યું હતું. વધીએ આગળ. ઇન 1890, at the age of about 10, I moved to the Perkins Institution. Here, my teacher Anne Sullivan continued to teach me. I could make friends with other blind children here. My loneliness began to disappear and my progress of learning improved quite well. I learnt Latin, German and arithmetic. જુઓ, in 1890 એટલે કે 1890ની સાલમાં, at the age of about 10, આશરે 10 વર્ષની વયે, I moved to the Perkins Institution એટલે કે હું પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં જોડાણી. બરાબર, એટલે કે આ શૈક્ષણિક સંસ્થાનું નામ છે પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન. ઓકે, એટલે કે 10 વર્ષની વયે આ 1890ની સાલમાં હું પર્કિન્સ સંસ્થામાં જોડાણી. હિયર માય ટીચર એન સુલિવાન કન્ટિન્યુ ટુ ટીચ મી. એટલે કે અહીંયા મારા શિક્ષક એન સુલેવાને મને ભણાવવાનું ચાલુ રાખ્યું. કન્ટિન્યુડ મતલબ ચાલુ રાખ્યું. ટુ ટીચ મી એટલે કે મને ભણાવવાનું. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર. એટલે કે અહીંયા બીજા અંધ બાળકો સાથે હું દોસ્તી કરી શકી. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ એટલે કે હું દોસ્તી કરી શકી. વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન એટલે કે બીજા અંધ બાળકો સાથે, અને એ પણ હિયર એટલે કે પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં. માય લોનલીનેસ began to disappear and my progress of learning improved quite well. માય લોનલીનેસ એટલે કે મારી એકલતા, બિગન ટુ ડિસઅપિયર એટલે કે ગુમ થવા લાગી. બરાબર, ગાયબ થવા લાગી, અદૃશ્ય થવા લાગી. બરાબર, એટલે કે જે મને એકલું એકલું ફીલ થઈ રહ્યું હતું એ હવે નહોતું લાગતું. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ, પ્રોગ્રેસ મતલબ થશે જેને કહી શકાય કામયાબી. બરાબર, એની પ્રક્રિયા ઓફ લર્નિંગ એટલે કે શીખવાની જે મારી પ્રક્રિયા હતી, ઇમ્પ્રુવડ એટલે કે એ સુધરી. ક્વાઇટ વેલ એટલે કે ખૂબ સારી રીતે સુધરી. ઓકે, I learnt Latin, German and arithmetic. એટલે કે હું ત્યાં બરાબર છે લેટિન ભાષા, જર્મન ભાષા અને અંકગણિત શીખી. ઓકે, આ 3 વિષયો હું ત્યાં શીખી. In 1896, I moved on to the Cambridge School for Young Ladies in Massachusetts. This was really a great achievement for a lady like me who was blind, deaf and could barely produce sounds for communication. અહીંયા સુધીનું રાખીએ છીએ. બરાબર, એટલે કે 1896ની સાલમાં આઈ મૂવ્ડ ઓન ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ ઇન મેસેચ્યુસેટ્સ. આ શબ્દ ઉપર ધ્યાન આપજો, મેસેચ્યુસેટ્સ. ઓકે, એટલે કે ભાઈ 1896ની સાલની અંદર હું મેસેચ્યુસેટ્સમાં આવેલ યંગ લેડીઝની જે કેમ્બ્રિજ સ્કૂલ છે, બરાબર, એમાં જોડાણી. This was really a great achievement for a lady like me. એટલે કે આ મારા જેવી સ્ત્રી માટે ખૂબ જ સારું એવું જેને કહી શકાય અચીવમેન્ટ, એટલે કે આ મારા માટે સિદ્ધિ સમાન હતું. અને એ પણ કેવી સિદ્ધિ? તો કે ગ્રેટ અચીવમેન્ટ એટલે કે મહાન સિદ્ધિ સમાન હતું મારા માટે, મારા જેવી સ્ત્રી માટે. હુ વોઝ બ્લાઇન્ડ કે જે અંધ હોય, ડેફ કે જે બહેરી હોય, જે ન સાંભળી શકતી હોય એવી સ્ત્રી હોય, એન્ડ કુડ બેરલી પ્રોડ્યુસ સાઉન્ડ્સ ફોર કમ્યુનિકેશન અને વાતચીત કરવા માટે ભાગ્યે જ, બરાબર છે, અવાજ ઉત્પન્ન કરી શકતી હોય. બરાબર, એટલે કે બોલી શકતી હોય એવી સ્ત્રી માટે તો આ ખૂબ જ મહાન સિદ્ધિ ગણાતી.
બરાબર, એટલે કે વ્યવહારમાં ભાગ્યે જ બોલી શકતી હોય એવી લેડી માટે એક મહાન સિદ્ધિ હતી. આઈ બિગેન રાઇટિંગ poems and stories. Shortly before my examination, I lost my father. Although emotionally disturbed, I did my best in the examination. My teacher could not accompany me to the examination hall. There, a teacher spelled out the question in my hand and I typed out the answers. When the result was declared, I was so full of joy to hear that I had passed all the subjects. જુઓ શું કહે છે તો કે ભાઈ આઈ બિગેન રાઇટિંગ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ, એટલે કે મેં કવિતાઓ અને વાર્તાઓ લખવાની શરૂ કરી દીધી. બિગેન રાઇટિંગ, બિગેન એટલે શરૂ કરી દીધી, રાઇટિંગ મતલબ લખવાની. પોએમ્સ એન્ડ સ્ટોરીઝ એટલે કે કવિતાઓ અને વાર્તાઓ લખવાની શરૂ કરી દીધી મેં. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન એટલે કે મારી પરીક્ષાના થોડા સમય પહેલાં આઈ લોસ્ટ માય ફાધર એટલે કે મેં મારા પિતાજી ગુમાવ્યા અથવા તો મારા પિતાજીનું દેહાંત થયું, મારા પિતાજીનું મૃત્યુ થયું. ઓલ્ધો ઇમોશનલી ડિસ્ટર્બ્ડ આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન એટલે કે મારી લાગણીને ખલેલ પહોંચી હોવા છતાં પણ, બરાબર છે, એટલે કે હું ઇમોશનલી ડિસ્ટર્બ્ડ થઈ ગઈ હતી, બરાબર, એટલે કે મારી લાગણીને ખલેલ પહોંચી હોવા છતાં પણ આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન એટલે કે મેં મારું પરીક્ષાની અંદર શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું, બરાબર, એટલે કે મેં પૂરેપૂરી મહેનત કરી, મેં મારો શ્રેષ્ઠ દેખાવ આપ્યો પરીક્ષામાં. માય ટીચર કુડ નોટ અકમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન હોલ એટલે કે પરીક્ષા ખંડની અંદર મારા શિક્ષક મને સાથ આપી શક્યા નહીં. અકમ્પની મી એટલે કે મારો સાથ આપી શક્યા નહીં. કુડ નોટ અકમ્પની મી અને ક્યાં તો કે ટુ ધ એક્ઝામિનેશન હોલ એટલે કે પરીક્ષા ખંડની અંદર એન સુલેવાનને અનુમતિ નથી આવવાની. There a teacher spelled out the question in my hand એટલે કે ત્યાં એક શિક્ષક મારા હાથમાં સવાલો લખતા હતા, બરાબર. સ્પેલ્ડ આઉટ મતલબ લખતા હતા મારા હાથમાં. એન્ડ આઈ ટાઈપ્ડ આઉટ ધ આન્સર્સ અને હું આ બધાના જવાબો ટાઈપ કરતી હતી. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ એટલે કે ઇન શોર્ટ હેલન કેલરની એક્ઝામ આવી રીતના લેવામાં આવી. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ આઈ વોઝ સો ફુલ ઓફ જોય ટુ હિયર દેટ આઈ હેડ પાસ્ડ ઓલ ધ સબ્જેક્ટ્સ એટલે કે જ્યારે પરિણામ જાહેર થયું, ડિક્લેર્ડ મતલબ જાહેર થયું અને ધ રિઝલ્ટ એટલે કે પરિણામ, જ્યારે પરિણામ જાહેર થયું એટલે કે એ સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ કે મેં બધા જ વિષયો પાસ કરી નાખ્યા હતા. એટલે કે આઈ વોઝ સો ફૂલ ઓફ જોય એટલે કે હું ખૂબ જ અત્યંત ખુશ થઈ ટુ હિયર દેટ એટલે કે એવું સાંભળીને કે આઈ હેડ પાસ્ડ ઓલ ધ સબ્જેક્ટ્સ કે મેં બધા જ વિષયો પાસ કરી નાખ્યા હતા. નેક્સ્ટ પેરા જોઈએ. આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ ધ રેડક્લિફ કોલેજ ઇન 1900. I knew there were challenges in my way, but I was eager to overcome them. The professors looked far away as if they were speaking through a telephone. The lectures were spelled out into my palms as rapidly as possible. I would note down whatever I remembered when I went back home. જુઓ શું કહે છે તો કે ભાઈ આઈ રિમેમ્બર મને યાદ છે માય ફર્સ્ટ ડે એટલે કે મારો પહેલો દિવસ એટ ધ રેડક્લિફ કોલેજ ઇન 1900 એટલે કે 1900ની સાલમાં ઈસવીસન 1900માં રેડક્લિફ કોલેજની અંદરનો મારો પહેલો દિવસ હજુ પણ મને યાદ છે. આઈ ન્યૂ દેર વર ચેલેન્જીસ એટલે કે હું જાણતી હતી, બરાબર, કે મારા માર્ગમાં મુશ્કેલીઓ હતી, બરાબર. દેર વર ચેલેન્જીસ, બરાબર, એટલે કે મારા માર્ગની અંદર મુશ્કેલીઓ હતી. બટ આઈ વોઝ એગર ટુ ઓવરકમ ધેમ પરંતુ હું તેના પર વિજય મેળવવા માટે આતુર હતી. એગર મતલબ થશે આતુર અને ઓવરકમ એટલે કે ના પર વિજય મેળવવો. ઓકે. ધ પ્રોફેસર્સ લુકડ ફાર અવે એઝ ઇફ દે વર સ્પીકિંગ થ્રુ અ ટેલિફોન એટલે કે પ્રોફેસર્સ કે જે ભણાવતા હતા, સમજાવતા હતા, બરાબર છે, એ લુકડ ફાર અવે એ દૂર લાગતા હતા, બરાબર છે. લુકડ ફાર અવે એટલે કે એ દૂર લાગતા હતા. એઝ ઇફ જાણે કે દે વર સ્પીકિંગ થ્રુ અ ટેલિફોન જાણે કે તેઓ ટેલિફોનમાંથી વાત કરી રહ્યા હોય એટલા દૂર લાગતા હતા. The lectures were spelled out into my palms as rapidly as possible એટલે કે શક્ય તેટલું ઝડપથી, બરાબર. as rapidly as possible એટલે કે શક્ય તેટલું ઝડપી મારા બંને હથેળીઓમાં લેક્ચર્સ લખવામાં આવતા, બરાબર છે, એટલે કે
એ લોકો મારા હથેળી ઉપર લેક્ચર્સ લખી દેતા, બરાબર. આઈ વુડ નોટ ડાઉન એટલે કે હું એની નોંધ કરી નાખતી. વોટ એવર આઈ રિમેમ્બર્ડ વેન આઈ વેન્ટ બેક હોમ એટલે કે જ્યારે પણ હું ઘરે પહોંચતી અને મને જે કાંઈ પણ યાદ રહેતું એ બધી વસ્તુની હું નોંધ કરીને લખી લેતી. ઓકે, હિયર આઈ બિગેન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ. I wrote the story both in Braille and on a normal typewriter. The story of my life was edited by John Massey. The writing was published in a magazine in 1903 and I was paid for it. જુઓ, here, અહીંયા, I began to write about my life. એટલે કે મેં મારી જિંદગી વિશે લખવાનું શરૂ કર્યું. began મતલબ શરૂ કર્યું. To write એટલે કે લખવાનું. About my life એટલે કે મારા જીવન વિશે. I wrote the story both in Braille and on a normal typewriter એટલે કે મેં બ્રેલ લિપિમાં અને સાદા ટાઈપરાઇટરમાં એમ બંને જગ્યાએ મેં આ સ્ટોરી લખી. The story of my life was edited by John Massey એટલે કે આ જે મારી જિંદગીની જે સ્ટોરી હતી એ એડિટ કરવામાં આવી એટલે કે એનું સંપાદન કરવામાં આવ્યું જ્હોન મેસી નામના વ્યક્તિ દ્વારા, બરાબર. The writing was published in a magazine in 1903 and I was paid for it એટલે કે આ લખાણ, બરાબર છે, એ પ્રસિદ્ધ કરવામાં આવ્યું. was published મતલબ થશે પ્રસિદ્ધ કરવું, બરાબર, એટલે કે એને પ્રકાશિત કરવું. in a magazine એટલે કે એક સામયિકની અંદર, એક મેગેઝિનની અંદર 1903ની સાલની અંદર, બરાબર છે. and I was paid for it અને એના મને પૈસા ચૂકવવામાં આવ્યા. એટલે કે મારી જે સ્ટોરી છે એ જ્હોન મેસી દ્વારા સંપાદિત કરવામાં આવી, બરાબર, અને એનું પ્રકાશન, બરાબર છે, 1903ની સાલમાં એક મેગેઝિનની અંદર એને પ્રકાશિત કરવામાં આવ્યું અને જેના બદલે મને નાણાં પણ એના તરફથી ચૂકવવામાં આવ્યા હતા. હવે જુઓ, ખાસ લાઈન ધ્યાન આપવાની વાત છે, બરાબર. આ લાઈન મોસ્ટ પ્રોબેબલી ઘણા લોકોને નોલેજ મળશે આમાંથી. We the blind are as indebted to Louis Braille as mankind is to Gutenberg. ખૂબ જ જોરદાર લાઈન છે, મને બહુ ગમી આ લાઈન. એટલે કે આનું રિસર્ચ હું તમારા સામે રજૂ કરું છું. એટલે કે જે રીતના, બરાબર છે, માનવ જાત ગ્યુટેનબર્ગને ઋણી છે, ઇન્ડેપ્ટેડ મતલબ ઋણી હોવું, બરાબર, એવી જ રીતના અંધ વ્યક્તિઓ લ્યુઇસ બ્રેઇલના ઋણી છે, બરાબર. હવે આ વસ્તુ તો સમજાઈ જાય કે અંધ વ્યક્તિઓ લ્યુઇસ બ્રેઇલના ઋણી છે, પણ માનવજાત ગ્યુટેનબર્ગને કઈ રીતે ઋણી છે, બરાબર. તો કે ભાઈ ગ્યુટેનબર્ગની સૌથી મોટી સિદ્ધિ તો કે ભાઈ 1436ની સાલની અંદર જોહાનિસ ગ્યુટેનબર્ગ નામના વ્યક્તિએ પ્રિન્ટિંગ પ્રેસની શરૂઆત કરી હતી, એની ખોજ કરી હતી, બરાબર. એટલે કે 1436ની સાલમાં આશરે 600 વર્ષ પહેલાંની વાત થાય છે મિત્રો, રાઈટ. 600 વર્ષ પહેલાં છાપણ કામની શરૂઆત થઈ ચૂકી હતી, એટલે કે ત્યારે એની ખોજ કરવામાં આવી હતી. ઓકે, અને જો પ્રિન્ટિંગ પ્રેસ ન હોત તો તમે જાણી જ શકો છો વાંચન રસિકો, બરાબર છે, જે લોકો વાંચનના શોખીન હોય છે એ લોકોને અત્યાર સુધી હજુ પણ પુસ્તકો અવેલેબલ થઈ ન હોત. ઓકે, તો કહેવાનો મતલબ એ છે કે માનવજાત, બરાબર, એ જે રીતના ગ્યુટેનબર્ગને આભારી છે એવી જ રીતે અમે અંધ લોકો લ્યુઇસ બ્રેઇલના આભારી, એના ઋણી છીએ. ઓકે, On 28th June 1904, I graduated from the Radcliffe College. I felt proud that I became the first deaf-blind person to earn the Bachelor of Arts degree. I began to feel that I must educate people on ways to help the blind. My prime goal in my life was to spread awareness regarding the poor neglected state of the blind, their innate abilities and their inspirations. I had to raise funds, not only to sustain a living for myself, but also to start projects to remove darkness and miseries from the lives of the other blind people. I strongly felt that I must give the others what I had gained from my teacher Anne. જુઓ, બહુ મસ્ત પેરેગ્રાફ. જોઈએ શું કહેવા માગે છે કે ભાઈ 28 જૂન 1904ના રોજ, બરાબર, આઈ ગ્રેજ્યુએટેડ એટલે કે હું સ્નાતક થઈ ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ એટલે કે રેડક્લિફ કોલેજમાંથી હું સ્નાતક બની. આઈ ફેલ્ટ પ્રાઉડ એટલે કે મને ગર્વ મહેસૂસ થયો. ઓકે, દેટ આઈ બીકેમ ધ ફર્સ્ટ ડેફ બ્લાઇન્ડ પર્સન ટુ અર્ન અ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી એટલે કે હું આર્ટ્સની સ્નાતક બનનાર પ્રથમ અંધ અને બહેરી વ્યક્તિ હતી,
બરાબર છે, એટલે કે એના વિશે મને ગર્વ થતો હતો, એના બાબતમાં મને ગર્વ થતો હતો, એટલે કે હું એવી ફર્સ્ટ લેડી હતી કે જે અંધ અને બહેરી હોય અને છતાં પણ આર્ટ્સ, બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી હાંસિલ કરી. ઓકે, I began to feel that I must educate people on the ways to help the blind. એટલે કે મને લાગ્યું કે અંધજનોની મદદ કરવા માટે મારે લોકોને શિક્ષિત કરવા પડશે. બરાબર. આઈ બિગિન ટુ ફીલ એટલે કે મને એવું અનુભવ થવાનો શરૂ થઈ ગયો દેટ આઈ મસ્ટ એજ્યુકેટ પીપલ એટલે કે મારે લોકોને શિક્ષિત કરવા જોઈએ, કરવા જ જોઈએ, મસ્ટ છે. બરાબર, એટલે કે મારે લોકોને શિક્ષિત કરવા જ જોઈએ. ઓન ધ વેઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ એટલે કે અંધજનોની મદદ કરવાના જે રસ્તાઓ છે એ વિશે, એના વિશે મારે લોકોને શિક્ષિત કરવા જ જોઈએ. ઓકે, માય પ્રાઇમ ગોલ ઇન માય લાઈફ વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ એટલે કે મારો જીવનની અંદર મારો મુખ્ય ધ્યેય, માય પ્રાઇમ ગોલ મતલબ થશે મુખ્ય ધ્યેય મારી જીવનનો એ હતો ટુ સ્પ્રેડ અવેરનેસ એટલે કે જાગૃતતા ફેલાવવી. બરાબર, કેના વિશે? રિગાર્ડિંગ ધ પુઅર નિગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ એટલે કે અંધજનોની પુઅર નિગ્લેક્ટેડ એટલે કે નબળી પરિસ્થિતિ. બરાબર, પુઅર નિગ્લેક્ટેડ એટલે નબળી પરિસ્થિતિ વિશે લોકોમાં જાગૃતતા લાવવી એ મારો મુખ્ય ગોલ હતો, એ મારો મુખ્ય ધ્યેય હતો. ઓકે, ધેર ઇનનેટ એબિલિટીઝ એટલે કે ઇનનેટ મતલબ થશે જન્મજાત અને એબિલિટીઝ મતલબ થશે ક્ષમતાઓ, તેમની જન્મજાત ક્ષમતાઓ એન્ડ ધેર ઇન્સ્પિરેશન્સ અને તેમની પ્રેરણાઓ, એના વડે આઈ હેડ ટુ રેઝ ફંડ્સ not only to sustain a living for myself but also to start projects to remove darkness and miseries from the lives of the other blind people. જુઓ શું કહે છે કે ભાઈ આઈ હેડ ટુ રેઝ ફંડ્સ એટલે કે તેમની જન્મજાત આવડત અને તેમની પ્રેરણાઓ થકી, તેમની પ્રેરણાઓ વડે મારે ભંડોળ ઊભું કરવું પડે એમ હતું. શું કામ ભંડોળ ઊભું કરવું પડે એમ હતું? કારણ કે નોટ ઓનલી ટુ સસ્ટેન અ લિવિંગ ફોર માય સેલ્ફ એટલે કે મારી જાતને ટકાવી રાખવા માટે ખાલી નહીં. બરાબર છે, એટલે કે ખાલી મારું જીવન ટકાવી રાખવા માટે નહીં, પરંતુ સાથોસાથ બટ ઓલ્સો ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ્સ એટલે કે એવી યોજનાઓ શરૂ કરવા માટે. બરાબર, કે જે ટુ રિમૂવ ડાર્કનેસ એન્ડ માઇઝરીઝ એટલે કે જે અંધકાર અને દુઃખ દૂર કરી શકે ફ્રોમ ધ લીવ્સ ઓફ ધ અધર બ્લાઇન્ડ પીપલ એટલે કે અંધ લોકોના જીવનમાંથી, બરાબર છે, અંધકાર અને દુઃખને દૂર કરી શકે. બરાબર છે, એવી યોજનાઓ શરૂ કરવા માટે અને સાથોસાથ મારું જીવન ટકાવી રાખવા માટે મારે ભંડોળ ઊભું કરવું પડે એમ હતું. આખી લાઈનનું આવું કંઈક ટ્રાન્સલેશન થશે. I strongly felt that I must give the others what I had gained from my teacher Anne. એટલે કે મને સ્ટ્રોંગલી એવું લાગતું, મને દ્રઢપણે એવું લાગતું, બરાબર છે, કે આઈ મસ્ટ ગીવ ધ અધર્સ એટલે કે મારે બીજાને આપવું જ જોઈએ. વોટ આઈ હેડ ગેઇન્ડ કે જે મેં મેળવેલું હતું, કે જે મેં પામેલું હતું. બરાબર છે, કોની પાસે? ફ્રોમ માય ટીચર એન એટલે કે મારા શિક્ષક એન સુલેવાન પાસેથી મેં જે કાંઈ પણ જ્ઞાન મેળવેલું હતું એ મારે બીજા લોકોને આપવું જ જોઈએ. ઓકે, હવે જોઈએ આપણે ટર્નિંગ પોઈન્ટ. બરાબર, હેલન કેલરની લાઈફનો ટર્નિંગ પોઈન્ટ કેવો આવે છે એના વિશે આપણે ચર્ચા કરીએ. Then came a dark cloud in my sky. I was deeply concerned about that. My teacher's eyesight was worsening day by day. As a result, she could not see clearly. She was brave enough to fight against her problem. But I was sorry because she did not heed to her problem of her eyes. Instead, she continued to help me. At last, my teacher lost her eyesight completely and became blind by the year 1935. She sacrificed her eyesight for me. જુઓ, આ લાઈન બહુ જ અસરકારક છે. મારા ઇવન કે અત્યારના મારી રૂંવાટી ઊભી થઈ ગઈ છે જ્યારે હું આ વાક્ય બોલી રહ્યો છું. બરાબર, મેં જે તમને લેસન શરૂ કર્યો ત્યારે જે બાબત મેં તમને કહી હતી પ્રસ્તાવનામાં, એ વસ્તુ હવે આવી. Then came a dark cloud in my sky. અને ત્યારબાદ મારા જીવનની અંદર, બરાબર છે, કાળા વાદળો છવાયા અથવા તો કાળા વાદળો આવ્યા. મતલબ કે તકલીફનો સમય મારા જીવનમાં શરૂ થયો. રાઈટ, આઈ વોઝ ડીપલી કન્સર્ન્ડ અબાઉટ દેટ એટલે કે એના વિશે મને ખૂબ જ ચિંતા થતી હતી. ડીપલી એટલે કે ખૂબ જ, અને કન્સર્ન્ડ એટલે કે ચિંતા થતી હતી. અબાઉટ દેટ એટલે કે તે મુદ્દા વિશે. હવે શું મુદ્દો હતો? તો કે માય ટીચર્સ આઈ સાઇટ વોઝ વર્ઝનિંગ ડે બાય ડે
એટલે કે મારા શિક્ષિકાની, મારા ટીચર જે એન સુલેવાન હતા, એની આંખો દિવસે દિવસે, ડે બાય ડે મતલબ દિવસે દિવસે નબળી પડી રહી હતી. વર્ઝનિંગ મતલબ નબળી પડવી, બરાબર છે, એટલે કે આઈસાઇટ, દ્રષ્ટિ. મારા શિક્ષકને હવે ધીમે ધીમે ઓછું દેખાવા લાગતું હતું, દિવસે દિવસે ઓછું 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 એમ દેખાવા જતું હતું. એઝ અ રિઝલ્ટ શી કુડ નોટ સી ક્લિયરલી, એટલે કે જેના પરિણામ સ્વરૂપે તે ચોક્કસપણે, સ્પષ્ટપણે જોઈ શકતા ન હતા. શી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ, એટલે કે તેણી હિંમતવાળા હતા, બરાબર છે, અને તેની સમસ્યા સામે ઝઝૂમવા માટે સક્ષમ પણ હતા, બરાબર. એટલે કે બ્રેવ ઇનફ એટલે કે તે એટલા બધા બહાદુર હતા કે તે પોતાની સમસ્યાની સામે ઝઝૂમી શકે, લડી શકે. બટ આઈ વોઝ સોરી, પણ મને દુઃખ થતું, બરાબર, એ બાબતનું મને દુઃખ થતું. કઈ બાબતનું? બીકોઝ શી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ, કારણ કે તેમણે તેમની જે સમસ્યા હતી એની ઉપર ધ્યાન આપ્યું નહીં. હીડ એટલે ધ્યાન આપવું, બરાબર. ટુ હર પ્રોબ્લેમ એટલે કે તેની જે આંખની સમસ્યા હતી એની ઉપર તેમણે ધ્યાન ન આપ્યું, બરાબર. ઇન્સ્ટીડ એના બદલે શી કન્ટિન્યુ ટુ હેલ્પ મી, તેણે મારી મદદ કરવાનું ચાલુ રાખ્યું, એટલે કે તેણે મને જે શીખડાવવાનું હતું એ ચાલુ રાખ્યું, બરાબર. એની આંખ વિશે એમણે કાંઈ પણ પરવાહ કરી નહીં, એની જગ્યાએ એણે મને શીખડાવવાનું ચાલુ રાખ્યું. હવે જુઓ એનું પરિણામ શું આવે છે. એટ લાસ્ટ, છેવટે, માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લીટલી, અને એના પરિણામ સ્વરૂપે છેવટે મારા શિક્ષકે તેમની દ્રષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી. લોસ્ટ મતલબ ગુમાવી, ઓકે. એન્ડ બીકેમ બ્લાઇન્ડ બાય ધ યર 1935, અને 1935ની સાલમાં તે અંધ બની ગયા. જુઓ, સ્ટુડન્ટ જે ઓલરેડી અંધ છે એને શીખડાવવા માટે, એને દુનિયા દેખાડવા માટે એક શિક્ષક પોતાની આખી લાઈફ, બરાબર છે, કુરબાન કરી દે છે, બલિદાન આપી દે છે, રાઈટ. અને એ પણ કોઈ એવા જેવા તેવા સ્ટુડન્ટ માટે નહીં, પરંતુ હેલેન કેલર માટે, રાઈટ. તો કહેવાનો મતલબ એ છે કે શિક્ષક પણ શિક્ષક હતા અને સ્ટુડન્ટ પણ સ્ટુડન્ટ હતા, એમ બંને એકબીજાને ટક્કર આપે એવી જોડી હતી, બરાબર, શિક્ષક અને શિષ્યની. શી સેક્રિફાઇઝડ હર આઈસાઇટ ફોર મી, તેણે મારા માટે તેમની દ્રષ્ટિનું બલિદાન આપી દીધું, બરાબર. એટલે કે મારા માટે તેમણે પોતાની આંખની કુરબાની આપી દીધી, ઓકે. વોટ અ ગ્રેટ સેક્રિફાઇસ ઇટ વોઝ. ઇફ શી હેડ નોટ સપોર્ટેડ ઓર એન્કરેજ મી ટુ લર્ન, I would not have enjoyed the beauty of the world. I cannot think myself apart from her. My heart always speaks. I love you, teacher. જુઓ, લાસ્ટ જે કહી શકાય પેરા, વોટ અ ગ્રેટ સેક્રિફાઇસ ઇટ વોઝ, એટલે કે કેટલું મોટું બલિદાન, બરાબર. આ કેટલું મોટું બલિદાન હતું, ઉદ્ગાર વાક્ય છે. ઇફ શી હેડ નોટ સપોર્ટેડ ઓર એન્કરેજ મી ટુ લર્ન, જો તેણીએ મને સાથ સહકાર ન આપ્યો હોત કે પછી પ્રોત્સાહન ન આપ્યું હોત, શેના માટે? ટુ લર્ન, એટલે કે જો તેણીએ મને શીખવા માટે સાથ સહકાર અને પ્રોત્સાહન ન આપ્યું હોત, આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ, તો મેં આ દુનિયાની સુંદરતા, આ વિશ્વની સુંદરતાને હું માણી શકી ન હોત, બરાબર છે. એન્જોયડ એટલે માણવું, ધ બ્યુટી મતલબ સુંદરતા, ઓફ ધ વર્લ્ડ એટલે કે વિશ્વની આ જે સુંદરતા છે એને હું માણી ન શકી હોત, એનાથી હું અપરિચિત જ હોત, બરાબર. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર, એટલે કે હું મારી જાતને મારા ગુરુથી અલગ કલ્પી જ શકતી નથી, બરાબર. થિંક માય સેલ્ફ એટલે કે કલ્પના કરવી, અપાર્ટ ફ્રોમ હર એટલે કે તેમનાથી જુદું, તેમનાથી અલગ, હું મારી જાતને તેમનાથી અલગ કલ્પી જ શકતી નથી, ઓકે. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ, અને મારું દિલ, મારું હૃદય હંમેશા બોલી ઉઠે છે, બરાબર. આઈ લવ યુ ટીચર, એટલે કે હે ગુરુ, હું તમને પ્રેમ કરું છું, રાઈટ. જસ્ટ ઇમેજિન ગાઈઝ કે સ્ટુડન્ટ, બરાબર છે, એને કેટલું દુઃખ થતું હશે કે એમના માટે, બરાબર છે, એમને શીખવા મળે, એમને જ્ઞાન મળે, એમને નોલેજ મળે અને આખી દુનિયાથી તે પરિચિત થાય, એના માટે જસ્ટ બીકોઝ ઓફ દેટ એમના ગુરુએ એમની આખી જિંદગી ખર્ચી નાખી આ એક સ્ટુડન્ટ માટે,
રાઈટ, એમણે ઘણા બધા બીજા વિદ્યાર્થીઓને પણ તૈયાર કર્યા હશે આન્સુ લેવાને, પરંતુ હેલન કેલરની અંદર એમનો પર્સનલ ઇન્ટરેસ્ટ હતો. બિકોઝ હેલન કેલરની પાસે એમની પાસે જેને કહી શકાય જાણવા માટેની જિજ્ઞાસા પણ એટલી જ હતી. કોઈ પણ વસ્તુને શીખી લેવી, કોઈ પણ વસ્તુને જાણી લેવી, બરાબર છે. એ હેલન કેલરનો એનો એક નિયમ હતો, બરાબર, કે કોઈ પણ વસ્તુ આપણને નવી લાગે એ તરત શીખી લેવાની. હવે જસ્ટ ઇમેજિન ગાઈસ કે કુદરતે આપણને આ બધું જ આપેલું છે, બરાબર. ગોડ હેઝ ગિવન અસ એવરીથિંગ, બધું જ આપ્યું છે, બરાબર. તો શા માટે આપણે તેનો સારો ઉપયોગ કરીને શીખીએ નહીં? રાઈટ. હેલન કેલર પાસે કાનની શક્તિ પણ નથી અને આંખની શક્તિ પણ ન હતી, છતાં પણ એ વ્યક્તિ વર્લ્ડ વાઇડ એટલી કામયાબ થઈ, બરાબર. તો આપણી પાસે તો બધું છે, બરાબર. તો શા માટે આપણે તેનો સારો ઉપયોગ ન કરીએ? ઓકે, આ બાબતે થેન્ક ગોડ, ભગવાનનો આભાર માનો અને કામયાબીના રસ્તે લાગી પડો. ગાઈઝ, તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ જો 10મા ધોરણમાં હોય તો બધાને આ સબ્જેક્ટ, આ વિષય, બરાબર છે, થોડોક જો કદાચ બલ્કી લાગતો હોય, બરાબર, ટેન્શન ભરેલો લાગતો હોય, તો તમે આ વિડીયો શેર કરી શકો છો, બરાબર, કે જેથી એ લોકો પણ ઇઝીલી વર્ડ બાય વર્ડ અને લાઇન બાય લાઇન એનું ટ્રાન્સલેશન અને એનું ભાષાંતર અને એ પાઠ સમજી શકે અને ભણી શકે. સો ગાઈઝ, ધીસ મચ ઇઝ ઇનફ ફોર ટુડે. આજ માટે આટલું કાફી. બાકીનું ધ ડે આફ્ટર ટુમોરો. ટિલ દેન, આસ્તા લા વિસ્તા. હેવ અ નાઇસ ડે.